નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું રાજા બોચર યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજે વાત કરીએ દાયણજ ગામમાં બિરાજમાન જહુમાના ઇતિહાસ વિશે। મિત્રો વિડીયો જોતા પહેલાં તમે જો અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આવો મિત્રો જાણીએ જહુમાના ઇતિહાસ વિશે। વર્ષો પહેલાંની વાત છે। પાટણ જિલ્લામાં દાયણજ કરીને એક ગામ છે। આ દાયણજ ગામની પરવાડે એક દરબારોનું ગામ હતું, જ્યાં એક દરબારના ઘરે માં જહુએ અવતાર લીધો હતો। આ દરબારે તે દીકરીનું નામ જસી રાખ્યું હતું। જસી 15-16 વર્ષના થયા ત્યારે બન્યું એવું કે દાયણજ ગામમાં એક તુડિયો ટોલી કરીને નામચીન ટોલી હતો। આ તુડિયો ઢોલ વગાડે એટલે અહીંયાના હાલ ખોલી દે એવો હતો તેનો ઢોલ। એક દિવસ નવરાત્રિના દિવસે તુડિયો ગામની પરવાડે આ દરબારોના ગામમાં ઢોલ વગાડવા આવ્યો। રાતના 9-10 વાગે તુડિયો ઢોલ વગાડ્યો એટલે ગામની દીકરીઓ ગરબા રમવા લાગી। આ દીકરીઓમાં જસી પણ ગરબા રમવા આવી હતી। ગરબા રમતા રમતા 2 વાગે છે। એક બાજુ તુડિયો ઢોલ વગાડતા થાકતો નથી અને બીજી બાજુ જસી ગરબે રમતા થાકતા નથી। ગામની ચોકમાં રાત્રે 2 વાગે તુડિયાની અને જસીની અડાસડી ચાલુ થઈ। આમ કરતાં કરતાં રાતના 3 વાગ્યા। જસીના બાપા આવીને કીધું, જસી હવે ઘરે ચાલો, 3 વાગ્યા છે। પણ ગરબાની તાનમાં જસીએ કંઈ સંભળાયું નહીં। પરોડિયાના 4 વાગ્યા એટલે જસીની માએ કીધું, જસી પરોડિયું થયું, ચાલો ઘરે। પણ જસીએ સાંભળ્યું નહીં એટલે જસીની માએ જસીને મેણું માર્યું કે ના આવવું હોય તો જાઓ તુડિયા ટોલીની સાથે। જસી આ મેણું ખમી ના શકી। સવારે 6 વાગે તુડિયો પોતાના ગામ દાયણજ બાજુ રવાના થયો અને જસી તુડિયાની પાછળ પાછળ ચાલવા લાગ્યા। એટલે તુડિયો ટોલી ઊભો રહીને પૂછે છે કે બોન જસી કેમ મારી પાછળ પાછળ આવો છો? ત્યારે જસી બોલી, તુડિયા હું મેનાની મારી છું, મારી માએ મેણું માર્યું કે ઘરે ના હો તો જાઓ તુડિયા ટોલી સાથે, એટલે હું તારી સાથે આવું છું। એટલે તુડિયો બોલ્યો કે તમે મારી સાથે આવો એનો મને કંઈ વાંધો નથી, પણ હું જાતનો ઓરગણો છું અને તમે દરબારની દીકરી છો। એટલે જસી બોલી કે તુડિયા હું દાયણજ ગામની આ આંબલી આસનવાળું છું, તું કાલે અહીં મારું ડેરું બનાવજે અને જો જગતમાં તુડિયાની જહુ ગુજરાતમાં ડંકો ના વગાડું તો મારું જહુનું વેણ છે। બીજા દિવસે તુડિયે દાયણજની આંબલીએ 5 ઈંટોનું ડેરું બનાવ્યું અને અબીલ ગુલાબથી જહુનું મંડાણ માંડ્યું। આમ કરતાં કરતાં 1 વર્ષનો સમય વીતી ગયો। એક દિવસ દાયણજ ગામમાં મહાદેવના મંદિરની સામે એક કૂતરું મરી ગયું। મહાદેવના મંદિરના પૂજારીએ તુડિયાને ઘરે 2 ચેલાને મોકલ્યા અને સમાચાર આપ્યા કે આ કૂતરું તાણી જાય। ત્યારે બન્યું એવું કે તુડિયો તેના પરિવાર સાથે બહાર ગયો હતો। પછી આ પૂજારી અને 2 ચેલા આવીને તુડિયાના ઘરે દરવાજો ખખડાવ્યો। આ બાજુ જહુ માતાએ વિચાર કર્યો કે મારે હવે જાગૃત થવાનો સમય થઈ ગયો। એટલે જહુ માતાએ 80 વર્ષની ડોશીનો અવતાર લઈને તુડિયાના ઘરનો દરવાજો ખોલ્યો અને કીધું કે શું કામ છે ભાઈ? એટલે આ 2 જણા બોલ્યા કે મહાદેવના મંદિરની સામે કૂતરું મરી ગયું છે, તુડિયો ક્યાં છે? જહુ માતાએ કીધું કે તુડિયો તો બહાર ગામ ગયો છે। એટલે આ 2 જણાએ કીધું, તુડિયો ઘરે ના હોય તો તમે કૂતરું ખેંચી જાઓ। પણ મારી જહુ મેરડી આ વાત ખમી ના શકી અને કીધું કે તમે જાઓ, હું કૂતરું ખેંચવા આવું છું। પછી જહુ માએ હાથમાં નાની લાકડી લઈને મહાદેવના મંદિરે પાસે જઈને જ્યાં કૂતરું મરેલું પડ્યું હતું ત્યાં છેટા ઊભો રહીને જહુમાં હાથમાં લાકડીથી કૂતરાને 3 ટપોરા માર્યા કે કૂતરું તરત જ આળસ ખાઈને બેઠું થયું। આ જોઈ પૂજારી વિચારમાં પડી ગયા અને કહ્યું, આ કોઈ જોગમાયા લાગે છે। આ પૂજારી સામે લમણો વાળ્યો તો જહુ માતા મંદિરની બાજુમાં આવેલા તળાવમાં પાણીથી 1 વેત ઉપર ચાલવા માંડી અને જોતામાં સામે કાંઠે આંબલીના ઝાડ ઉપર અદૃશ્ય થઈ ગઈ। અને પૂજારીએ ટહુકો કર્યો કે હું તુડિયા ટોલીની જહુ માતા છું, કાલે મને ગામમાં તેડી લાવજો। જો ઘણી વાર ગામને સૂનું મૂકું તો મારું નામ જહુ નહીં। બીજા દિવસે ગામ લોકો ભેગા થઈને જહુમાને ગામમાં લાવ્યા। અને મિત્રો કહેવાય છે કે હાલની તારીખમાં જહુમાના દીવા દાયણજ ગામમાં જળ હળે છે। ગુજરાતમાં ઘણા ગામમાં જહુ માતા પૂજાય છે, પણ એ બધા ગામમાં આ દાયણજથી ગયેલી જહુ માતા છે। તો મિત્રો આવા જ ઇતિહાસના વિડીયો જાણવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો।